રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. હવે તેમણે વીરપુર પાસેના સરિયામતી નદી પરના થોરાળા ડેમને નિશાન બનાવ્યો. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ડેમમાં પ્રદૂષિત પાણી ભરેલું ટેન્કર અથવા કેમિકલયુક્ત પદાર્થ નાખી દેતા ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ડેમ વીરપુર, પીઠડિયા, થોરાળા ગામના લગભગ 20,000 લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. આસપાસના ગામના ખેડૂતો માટે તે સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે. ડેમનું પાણી પ્રદૂષિત થવાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે અને આ સાથે જ ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને પ્રદૂષણ ફેલાવનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી. આ ઉપરાંત જીપીસીબીને પણ જાણ કરાઈ છે. જોકે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જીપીસીબી દ્વારા વારંવાર સેમ્પલ લેવા છતાં આજ દિન સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી, જેના કારણે પ્રદૂષણ માફિયાઓનો આતંક યથાવત છે અને આ મામલે સખત કાર્યવાહી થાય અને આ પ્રદૂષણ ફેલાવનારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.